મારે બેટું શું કરું? મારે બેટું છોકરું મળતો નહીં, રખડ રખડ કરે છે આખો દાડો, કાટું કર્યું છે બધા બે આવા કરી. શું કરું? મારે બેટું કામ કોઈ કરતું નહીં. અમે આજે રખડેલ પાછો છે, મારો બધો રખડવા મૂંઝો આવતો નહીં, બધો કંટાળી ગયો. હવે આ બાજી પીવાય છે, આખો દાડો રખડ રખડ કરે બાઈક લઈને. પેલા કાળિયાન વાદે પેલો કાળિયાન શું કરે ને પેલો બે મેલીને પડવો પડશે. એને મારો સંગ એનો બાપ તો જંગ ના કરાવીને હવે એનો છોકરો સંગ કરે. બે સંગ વગર નહીં માણસો. હવે શું કરું? એનું કોક કરવું પડશે, અને કોઈક દવા કરવી પડશે. હવે મારું બધું તહેવારોનું નજીક આવે ને આજે બાઈક લઈને રૂટ કરીને એને સારું લાગે. હવે એને કોક કરીને દવા કોક કરું. હજુ મને પેલો વચ્ચેથી થોડું ફરવા દે પછી વાત પાણી બેન કરતા. કોમ કરવાનું આપણે બધું કોમ થઈ ગયું છે. શું લાવવાનું છે ખબર છે? શું લાવવાનું? બધું લાવવાનું છે. પેલે હાથ ગણું કરતા પૈસા લાવો. પૈસા માંગ્યા? પૈસા મારો થોડો નહીં લે. તો લખાવાનું છે. આ તો ભાઈ બેંક કરતા ઉઠીને લઈ જવાનો. હું 500 રૂપિયા આલું શું કરું ભાઈ? ના ખાઈ જાતો ચોકલેટ ના ખાઈ જાતો તું. અને ચોકલેટ ને તું બહુ લેટ હશે તું લે ઉવે. વાહ આવ જાય ને ઉપર વધારે બોલતું ના કે ખાય બાઉ ને બોલ ઉવે જાય. આઈ ગયા મારા હવે બિહાડો તો મને હા હવે તો આ દેડું કલ્યાણ તો લેતા છે. હવે ખાલી મને આટલે બેહવા દો. હા કેડા કાકા ઓ ગમે તમાર બાય લાડવા ખાવા રે એક વાર કાકા મોહનદાર ખા દઉં. કે મોહનદાર છે લે એ મોહનદાર છે. એ કાકા તમે તો લેટવા હોય કરો છો આમ કોઈ હળી ભાજી કટકે કોમ કરતા નહીં યાર. ના આ બધું માર બાપા કને પડી નાખવા આટલા જી એ તો બધું ટેક પર નતું લાવી યાર કાકા. મને મારા બધી ખબર પડે ટેક ને બેક તું એક મોટો નહીં મારતી એટલે આવાજ દેતું રે કેમ બોલવો? એટલે કાકા હવે બહુ થઈ ગયું તમારું બહુ થઈ ગયું હવે ઉવે શું થઈ ગયું? એટલે તમે બહુ બોલી એમ હું બહુ બોલું ઉવે કાકા. અને તું તો ઓછો બોલે નહીં? સાણી કાકા તમે અભી કેટલું એવું બોલે ઓછું બોલે નહીં? ઉવે કાકા દેતા નહીં મને જીવવાનું દેવાનું છે. હવે તને દઈને શું ફાયદો? તું એક તો મરેલું મરદું છે, કોઈ કોમનો હે નહીં. એટલે હવે કાકા તમે થોડા ચેતી પર. અરે મેં કીધું મને ચેતી ફરવા કે કોક તો હશે. કોક તો દાલમાં કાળું છે કે આખી દાલ કાળી છે શું? મને જોવા દે. એટલે ચેતી ફરતી એટલે બધી કાકા હું પાલી નહીં નાખો પછી મકાલે કોઈ નહીં કાકા કોક કરે સોન મનું આજે રખડેલ ભાઈ પેલા કાળિયાનો છોકરો ને તું બૂમ બૂમ બાઈક લઈને અને તને ખબર પડે બાઈક તને ખબર હતી તને કેવું કેવું વપરાવા મળે બાઈકની તને ખબર પડે પહેલા? એટલે કાકા તમે બાઈક ચાલ લઈ
પેલા કાળિયા છોકરાને બાઇકમાં નહીં જવાનું તને કહું હળવો હેડતો નહીં. ઓ તારી કાકા બાઈક તો અમે લઈ આલું ને એ કોકના બાઈક માં જવાનું ના પાડો એમ ને. લે હારો માટે કહું તું રહેવા દે. તો કશું આગળ ને કાકા સાયકલ લઈને જાય. હા સાયકલ લઈને જવાનું હો. સારું લા ગરમી ના કર મારા ઘર કે મારે પણ હમણાં ગરમી તો તમે નહીં લઈ આવતી ને તમારી કઈ ગરમી થતી કે મારું બધું બહુ બોલ કરે હમણાં દઉં હમણાં ઊંધા ઊંધો હમણાં કાકા કશો હતો ને તમે કામ કરો પડો. ઓએ આ બહુ બધા હે જા કાકા હું બહુ થઈ ગયું મહિના એવી રીતે હશે પણ શું કરું બધા બધા જા કાકા જાઉં આયા હોય કે મારા બધો કોઈ કોમ કરતો નહીં ઓનું શું કરું મારા પાળે બજ નાખે તો ઓમ કરે હવે ઓમ કરું તો શું કરું કરવું પડશે આગેવાન ગમો હોય આગેવાન ને જગ્યા પછી કે મારો છોકરો બહુ બગડ્યો છે કરવું પડશે મને શું કરજો હા મને કોમ કરવા તો થોડું આજકાલના છોકરા છે ને મને કેવા શીખાડે એટલે કાળિયા તું મને શીખડાવે કે ફોન કરે કા કોણ છો મારું ફોન તો વ્યવહારનું કીધું ફોન હું કરું છોકરો રખડે તું તાર કોમ કર હા ઓય આવી જો ઓય એટલે હું વ્યવહારનું કહું તમને તમારો છોકરો ઉડી ગયો તમે કોણ કરો આજકાલના છોકરા મને વ્યવહારનું કહેવા માંડે લે મારે બધું કાઢો કર્યું હવે આજકાલના છોકરા મને વ્યવહારનું કહેવા માંડે છે તમે શું કરશો ને હવે અરે વ્યવહાર કરશે તમે શું કરશો હવે કાઢું કર્યું છે હવે કરવું પડશે અમે તમારા છોકરા દીધારો અલે એક કાળજી માર બધું મારા છોકરા શું તારા સાથે એટલે તું જા ને ભાઈ હમણાં દે હમણાં તમારે બખાડો કોઈ કોણ રે બખાડો કરું આ છોકરો કે તું બખાડો કરે આ કે બખાડો કરે મેં જાઉં છું તો કાટો કર્યું છે કાટો કર્યું ઓનો કોક કરવું પડશે હા મને કોમ કરવા દીધું પછી મારા છોકરા બે રિમોટ વાળો પહેલા મારે મારતા હવે બાઈક લઈને જવું છે અને કદી લેતા હું મારે હું ના ભાઈ નરવા છે બાપ ને બી હેલો રોડ ઉપર તું આવી ગયો હાલ કોણ ને આવું મારા શમ કરીને તું ચાલ રોડ પર આવી ગયો તો અમે ચમ હું અમીર થઈ ગયો તો રોડ પર જ છું નાજો તને ના બોલું હું શું તું કરો મારા કાકો વહેલા હું ઊંઘ્યો તો અને મને માર પડતો કર્યું લારી મારું મગજ તો પૂર્યું એટલે મગજ જો એટલે ભાઈબંધ ને એવું બોલવાનું યાર તું ભાઈબંધ મારો લાખનો કોઈ કામ નો પડે યાર તારી ગાડી આ કોઈ કામ નો વિચારતો તો બેઠો બેઠો મારા કાકાને માઈ નાખો ઉઠા આવ ના કરાય લે કાકા અમે શું કરવાના હેરાન કરી ઊંઘવા જતા નહીં મારા કોઈ ને ટાઈમ મારા કાકાને નહીં નાખો હાચું કે ઓ મારા બેટો તું એ માર જો જ છે આપણે બે કોઈ લે કર્યું કે દીકરા કેવો આપણે કોપી માર કાકો રે તાર કાકો તને એટલે હેરાન નહીં કરતા પણ ના કાકો તું મને એટલો ટોકર કરી મને આપણે બે આજો જીવા તો માર્યા હોય ખબર એટલું કહું તાર કાકો મને બહુ હેરાન કરી એટલે હું એને શું કરું પછી કોલ કરી નાખ્યું મારશે ને તો પોલીસ કેસ થઈ જાય તે મારવા નહીં એલા તાર કાકાનું થાય આપણે બે ભેગા કિડનેપ કરી નાખીએ પછી એને કાકાને ફોન કરી એને કાકો તો અધર જતા રહેજો ફોન કરશે ને
એ પેલા બાજુ પેલા ગમનજી ને ગમનજી ફોન કરશો કે પૈસા લાવો આટલા પૈસા આલો તો તમારે શું કહેવાય એમ ગમનજી શું થાય યાર એ ત્યાં કાકાને ફોન કરશે દાદી કે પૈસા આટલા આલો તાર કાકો તો જેટલું ઝાડિયું પડતું નહીં એમ ક્યું પાડે મારા કાકા તો ફરા હું એકલો પાડ ને હું એકલો પાડી દે તાર નહીં આ જરૂર પડે હું એકલો પાડી દે પણ તાર સપોર્ટ ખાલી આવવાનું કે કાકા હોઈ જાય તું આય હા પણ હાલ મને કરિયાણું લેવા મેલ્યો હે અને એટલું પૈસા નહીં શું કરું છું શું કરું બે પેલા કંદી લઈ જાય કે ઓછી ના તો કોણ હાલ છે પેલો આપણો ભાઈબંધ રહ્યો ને પેલો કાળું કાળું ઓ કામ કરીને નેતાજી મજા થાય નોતરું છે ખબર છે આજે લાડવા ખાવા જતા હે લાડવા ખાતા આવીએ અને પછી આપણે જઈએ મને લાગે છે 12 વાગી ગયા છે હવે ભૂખ લાગી છે જબ્બર બરાબર નહીં હવે મને લાગે ઘરે જવું પછી રાતનું લઈ જાઉં પછી કોમ આવે જો છોકરો મારું કોઈ કામ કરતો નહીં શું કરવું આનો કોઈ દવા કરવી પડશે કોમમાં થઈ જાય છે ઠેકનું હમણાં વહેલા હમું થઈ ગયું પછી છોકરો હમણાં થઈ જાય જાઓ દાદા ઉપર જરા જીવન ચાલે અરે ભાઈ આરામ કરવો પડશે હળો હળવે જવા દો હળો હા આટલે મને નહોતા વધે બે વાગે મને તો બે વાગે કાપી નાખું કટ્યું લાડવો વધારે ના ના ને પૂરી બાજી લાગે છે આજે હું જઈને આવ્યો છે લાગે કોકની વરોટી મને એવું લાગે છે તો ખાઈને સારું ખાઈ ખાઈને આવ્યો લાગે મને લાગે જાત જમણવારમાં જઈને આવેલો લાગે જયરાજી પતા કરી मैं दઉં છું ના બતા બાદ નાખો બતાવ વાત કહું જમણવારમાં મફત જમી ગમણજી તમે ક્યાં આયા એમ હું 2 કલાકથી આવીને બેઠો છું તું કાઢો લે 2 કલાકથી આવીને બેઠો છું અલ્યા આ બંધ થા લે યાર આવી ગયું યાર વાયકલ ઊંઘ બગાડવા ક્યાંક નહીં 2 કલાકથી આવીને બેઠો છું ઊંઘ બગાડવા બધાની ગમણજી તમે એક ઠકણે ના આયા બાકી જમણવારમાં ઓય ટકન તમને ખબર નથી લે મેં મારો તમે છોકરો આવ્યો તો ખાલી તમે કેમ ના આયા છોકરા મેલ્યો તો મેં મારે જે કેટલું કામ હોય જો બધી વાળ રહી ને એટલે ફવારી બધું એ કોળા કરી નાખ્યું છે અને હવે આમ કમ્પ્લીટ કરી નાખ્યું ફવારી જ પણ લેવો અમે તાણી યાર તને શું કરું છોકરું કોઈ કામ કરતો નહીં તો આજકાલના છોકરા ટેન્શન પાસે હાલતા જતા રહી ચીયું પેલું જ લે અરે એ નામ શું ફલાણાનું પેલું રહ્યો ઓ પેલા મરચે નહીં યાર તો પેમાઈ આ પેમાઈનું ખગલું ફેમાઈનું ઠેગલું રહ્યું ફેગનું મનકી કી કામ કરતા આપણા વળગી તમારે છોકરા રાખને કામ કરી એવું બધું તો હાથી પણ યાર આપણે બે છોકરા બહુ રખડેલ પાછા એ વાત નહીં કરતો લે તારો છોકરો શું કરે મારો છોકરો તો ઊંઘ કાઢે અમે ઊંઘ જ કાઢે ને તું ચાલ તું એવા ઊંઘ કાઢે દીધી કે ઊંઘ કાઢે એટલે કાયા થાય એવું ના બોલે કાયા થાય એવું ના બોલવું ઈ તો કોઈ નહીં લેવા શું કરવાનું હે હું તો જઉં તકે હું જાઉં કર લે બેસ ને યાર ના મેવાન ટાઈમ નહીં મારે કેટલું કામ છે ખબર છે દીધો ભૂખ લાગી છે દેખા તું મને ટેકડા ના ખાય કેમ હું ભાઈ જઈ ઘીન રોટલો ખાય ઘીન રોટલો ઓય ચીન રોટલો
ઉઠીને રોટલો ખાયો અને પછી દૂધ ને બધું પી સમો થાય તું અમે પહેલથી હું સીધ ખબર તમે કમ દબાઈ નાખો તને ખબર હે આ તો એટલે હારું ગમન જી કશું હોતો નહીં જો હા રમો તો વાસી નવી લાવ હોય આવજો હા કશું હોતો નહીં મને હવે વાયકણ ઊંઘ કાઢવાડો ઊંઘી જા ચિતલે રે અરે ચિતલે રે ખરેખર અરે આપતો નહીં તો હવે ઉઠી ગયા ના ના આર્યો નહીં આ તો બીજો કારીગર અમે શું હોય મન તું ને આવડતી છે મારા કાકા કઈ વાંચી હા હવે મારા કાકા છે ને બોય કિડનેપ કરી અને પૈસા તાર કાકા ગન પેલા પડાવ પછી તું મારા કાકા ગન પડાય આપણે બે ડીલ એ તો ઓળખાય એવો તો અમે ઓળખી ગયો તો શું ખબર હા પેલી સંપર્ક કરે ને ઓળખી ગયો તું તારે ઉઠી ગયો અહીં ના ઓળખી ગયો દુઃખ તો જોયા હતા કેવો આવ્યો ભાઈ હવે તો આપણે વાત નહીં કરી હવે જાઉં છે વાત કરી જ દેવાય